ભાવનગર જિલ્લાના તળાજા રોડ ઉપર આવેલા શિવકુંજ આશ્રમ ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે। ત્યારે દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગરના અધેવાડા પાસે આવેલા શિવકુંજ આશ્રમમાં પૂજ્ય સીતારામ બાપુના માર્ગદર્શન નીચે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી દ્વારા ધર્મ વિષય પર વ્યાખ્યાન આપવામાં આવેલ, જેનું ભક્તોએ રસપાન કર્યું હતું। જો કે શિવકુંજ આશ્રમમાં 3 મંદિરોમાં ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા થવા જનાર છે, તેના ભાગરૂપે ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું છે। हमारे पूज्य सदगुरुदेव भगवान हम जाते मीट समस्त बभूवते हृदयात्मन विश्वतस्मै परिपजय स्वाहा अमृते नो हितस्मन धर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, गौ माता की जय। द्वारकाधीश फरीथी एक बार जोरदार ताळीओना नादथी परम पूज्य गुरुजीનું अभिवादन करिए અને હવે એમના શબ્દો રૂપી અમૃતને પીરશે। ओम श्रीमन् महागणाधिपतये नमः। सीताराम बापू शिवकुंज आश्रम, जिसकी स्थापना और इस स्थान पर देवादिदेव महादेव गणपति जी, हनुमान जी, सभी देवताओं की स्थापना का मंगल कार्यक्रम संपन्न हो रहा है। गुजरात के प्रसिद्ध विद्वान राम जय जय राम।